સ્ટાર્ટ થઈ ગયું. તો સ્વાગત છે તમારો અમારે એક ફરીથી નવા વિડીયોમાં. તો આજે હું આવ્યો છું મારા માસીના ઘરે. એટલે ઘરે તો નથી આવ્યો, ઘરે પણ બીજી માસી છે, એ જવા દે બધી. એ શું કરે છે? આ છે મારી માસીનું ઘર અને મારા માસીના છોકરા રે, એનું નામ છે જે હોય એ જવા દો. એ હારે હું અત્યારે વિડીયો ઉતારું છું અને જોઉં છું કે કેવો વિડીયો ઉતરે છે. બાકી તો આ મારા માસીનું ઘર છે અને અહીંયા નેટ બેટ સારો આવે છે એટલે હું અહીંયા એટલે એ પકડમાં ને ના ઓલામ પકડે છે, ના ઓલામ પકડે છો, પાગલ લાગે છે. એ બધું જવા દો. આ દાદરો છે અને 2 માળનું મકાન છે. અહીંયા થોડુંક નેટ આવે છે એટલે હું આવું છું. બાકી નીચે તો હાવ 2% નેટ આવે તો બી ચાલતું નથી કાંઈ. એટલે મને થયું કે હાલો ને આજે વ્લોગ બનાવી એટલે ઉપર આવી ગયા અને નેટે સારું આવે છે અને વ્લોગે સારો આવે છે અને રિઝલ્ટે સારો આવે છે એટલે ઉતરી જાય. રિઝલ્ટ કેમ સારો આવે છે ખબર? આનો પડઘો પડે છે એટલે રિઝલ્ટ સારો આવે છે. આગળ મને નકરા ઘર દેખાય છે ને ગેરંટી દેખાય છે, નકરા શું કહેવાય ટાવર દેખાય છે. બીજું બધું શું છે, આપણી ચેનલનો કેટલામો 5મો કે 6ઠ્ઠો વિડીયો હશે અને કેટલા દીથી વિડીયો ન આવે એટલે એના માટે માફ કરી દેજો. બાકી હવેથી દરરોજ ડેલી બ્લોગ આવશે માટે સબસ્ક્રાઈબર જે હોય એ સપોર્ટ તો કરજો. અને મેં જોયું કે એનાલિસ્ટિક અમારા જે લોંગ વિડીયો હોય ને અંદર સબસ્ક્રાઈબર વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા. જે બીજાએ જે સબસ્ક્રાઈબ નથી કર્યો એને. બાકી શોર્ટ વિડીયોમાં સબસ્ક્રાઈબ આવે છે એટલે મેં શોર્ટ વિડીયો ચડાવવાના બંધ કરી નાખ્યા. એટલે મેં કેટલા દીથી છે ને વિડીયો અપલોડ નથી કર્યો. એટલે મને એમ થયું કે જો લોંગ વિડીયો અપલોડ કરું ને તો જ મારા ચેનલ માટે સારું છે. માટે હવેથી હું લોંગ વિડીયો અપલોડ કરીશ. એટલે આ વિડીયો જો તમને ગમે હોય તો એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી જય હિન્દ, વંદે માતરમ.